નમસ્કાર મિત્રો, મતદાર યાદી સુધારણા માટેની કામગીરીનો મંગળવારથી પ્રારંભ થશે, જે અલગ અલગ 12 રાજ્યોમાં પણ તેની શરૂઆત થશે. તો ચાલો જાણી લઈએ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ખાસ સઘન સુધારણા બિહારમાં કોઈપણ અપીલ વિના સફળતાપૂર્વક પૂર્ણ. હાલમાં બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે. આપણે થોડીક બીજી માહિતી જોઈ લઈએ કે મતદારની પાત્રતા શું છે. તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, સામાન્ય રીતે મત વિસ્તારના રહેવાસી હોવા જોઈએ, કોઈપણ કાયદા હેઠળ ગેરલાયક ઠરેલ ન હોવા જોઈએ. તો એ મતદારની પાત્રતા છે. તો SIR શા માટે જરૂરી છે? કાયદા મુજબ નીચેની બાબતોમાં મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે, દરેક ચૂંટણી પહેલાં અથવા તો જરૂરિયાત અનુસાર. તો 1951થી 2004 સુધીમાં 8 વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી છે. છેલ્લી SIR પ્રક્રિયા 21 વર્ષ પહેલાં વર્ષ 2002-2004માં કરવામાં આવી હતી. મતદાર યાદીમાં ઘણા ફેરફાર થયા છે, કારણ કે વારંવાર સ્થળાંતર, એક કરતાં વધુ સ્થળોએ મતદારોની નોંધણી થવાને લીધે, મૃત મતદારો યાદીમાંથી દૂર ન થવાના લીધે અને કોઈપણ વિદેશીની ખોટી રીતે સમાવેશ કે જે ઘૂસપેઠિયા જે આવેલા હોય છે અને એ અહીં જે બનાવતા હોય છે ચૂંટણી કાર્ડ, એના કારણે એ લાભ લેતા થઈ જાય છે. SIRની મુખ્ય પ્રક્રિયા શું છે? મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી નીચે પ્રમાણેના કાર્યો કરશે. 27 ઓક્ટોબર 2025 અનુસાર દરેક મતદાર માટે યુનિક ઇન્યુમરેશન ફોર્મ એટલે કે EPS ગણતરી ફોર્મ પ્રિન્ટ કરશે. ગણતરી ફોર્મમાં વર્તમાન મતદાર યાદીમાં સમાવિષ્ટ જરૂરી વિગતો હશે. BLOની કામગીરી દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મનું વિતરણ કરશે. 2002-2004માં યોજાયેલ છેલ્લા SIRમાં મતદારને તેમના નામ અથવા તેમના સંબંધીઓના નામ સાથે મેચ લિંક કરવામાં આવશે. તો BLO દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે. મતદારો ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે છે, ખાસ કરીને શહેરી મતદારો, કામચલાઉ રીતે સ્થળાંતર કરનારા નાગરિકો. અહીં તમને ફોર્મ પણ આપશે, તમારે તાજેતરનો ફોટો ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ ગણતરી ફોર્મ મતદારે ભરવાનું રહેશે. બરાબર છે, તમામ વિગતો. ત્યારબાદ અગાઉના SIRની મતદાર યાદીની વિગતો મતદારે ભરવાની રહેશે. છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો જો લાગુ પડતું હોય તો જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં પાછલા કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો. અને ફોર્મ નંબર 6 છે નોંધણી માટે નવા મતદારો માટે, ફોર્મ નંબર 7 કમી કરવા માટે અને ફોર્મ નંબર 8 સુધારણા સ્થળાંતર માટે. ગણતરી ફોર્મ બહુ સરળ છે. અહીં તમારો તાજેતરનો ફોટો, ત્યારબાદ હાલની 2025ની મતદાર યાદીની વિગત ને નામ અને અન્ય છેલ્લે થયેલ SIR એટલે કે વર્ષ 2002ની મતદાર યાદીમાં શોધીને નામ લખવાનું જો હોય તો. અને અહીં આવશે પિતા, માતા, દાદા, પિતાના પિતા અને દાદી, પિતાના માતાની માહિતી છેલ્લે થયેલ SIR 2002ની મતદાર યાદીમાં શોધીને લખવી જો હોય તો. ડોક્યુમેન્ટની વિગતો તો આપણે અગાઉના વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છે. હજુ પણ જ્યારે ઓફિશિયલ માહિતી કે અન્ય માહિતી આવશે ત્યારે અમે તમને વધુ વિગતો અને માહિતી આપતા રહીશું, જેથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કોઈએ ગભરાવાની જરૂર નથી. BLO તમને સંપૂર્ણ મદદ પણ કરશે. થેન્ક યુ. આભાર.